નમસ્કાર, સમય મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું પૂજા. હવે સમાચાર જોઈએ વિસ્તારથી. ડિંડોલી ખરવાસા વિસ્તારની નહેરમાંથી અર્ધ વિસર્જિત કરાયેલી 3000થી વધુ ગણેશજીની પ્રતિમાઓને શ્રદ્ધાભેર પુનઃ વિસર્જન. સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળાના 200થી વધુ ગૌસેવકો દ્વારા ડિંડોલી ખરવાસાની નહેરોમાંથી રળઝળતી અર્ધ વિસર્જિત કરેલી ગણેશજીની 3000થી વધુ પ્રતિમાઓ હજીરાના દરિયા ખાતે પુનઃ વિસર્જિત કરવામાં આવેલ છે. સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળાના અધ્યક્ષ આશિષ સૂર્યવંશીએ જણાવેલ છે કે ઉધનાના વિસ્તારમાં આવેલ શ્રી માધવ ગૌશાળાના ઉધના, પાંડેસરા, બામડોલી, ડિંડોલી વિસ્તારના 200થી વધુ ગૌસેવકો દ્વારા શ્રી ગણેશજીની અર્ધ વિસર્જિત પીઓપી બનાવટની 3000થી વધુ મૂર્તિઓ ડિંડોલી અને ખરવાસા નહેરમાંથી કાઢી તેવી મૂર્તિઓને હજીરા ખાતેના દરિયા કિનારે પુનઃ વિસર્જિત કરવામાં આવેલ છે. છેલ્લા 9 વર્ષથી ભક્તોમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી અમારી સંસ્થા દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ દેવી દેવતાની પ્રતિમાઓ સ્થાપિત કર્યા બાદ તેનું વિધિસર વિસર્જન કરવામાં આવે નહીં કે આ પ્રકારે નહેર કે અવાવરૂ જગ્યાએ મૂકીને જતા રહેવાનું. આ વિષયે અમારી સંસ્થા દ્વારા મ્યુનિસિપલ કમિશનર ઉપરાંત પોલીસ વિભાગને વારંવાર રજૂઆત કરવામાં આવેલ છે અને તેઓ દ્વારા પણ આવી ઘટના ફરી ન બને તેના ભાગે આ નહેરવાળા વિસ્તારમાં વિસર્જનના દિવસોમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે અને જે વિસર્જન કરવામાં આવશે તેવા ભક્તોને અટકાવવા આવે છે. તેમ છતાં નાસમજ ગણેશ ભક્તો દ્વારા તકનો લાભ લઈ વિસર્જન કરી જાય છે. અમારી સંસ્થા દ્વારા તમામ ભક્તોને અપીલ કરવામાં આવે છે કે આ પ્રકારનું વિસર્જનથી આપણી ભક્તિનો કોઈ લાભ થતો નથી અને તમે પાપના ભાગી બનો છો. આ ધર્મની બદનામી કરો છો, જેથી માટી બનાવટની નાની પ્રતિમાઓ લાવી ઘર આંગણે અથવા દરિયા ખાતે વિસર્જન કરી પ્રકૃતિની સાથે ધર્મના રક્ષણના કાર્યમાં સહભાગી બનો. જય ગણેશ, જય શ્રી રામ. હું આશિષ સૂર્યવંશી, સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા એનિમલ અધ્યક્ષ. આજરોજ માધવ ગૌશાળાના 200થી વધુ ગૌસેવકો દ્વારા ચલથાણની નહેર, ખરવાસાની નહેર, મઢુરમ સર્કલ નહેર ત્યાંથી શ્રી ગણેશજીની 3000થી વધુ પ્રતિમાઓ જે અર્ધવિસર્જિત હાલતમાંથી એ તમામ મૂર્તિઓ બહાર કાઢી સ્વચ્છ પાણીથી નવડાવી ધોવડાવી આરતી પૂજા કરી હજીરાના દરિયા ખાતે પુનઃ વિસર્જન કરવામાં આવ્યું. આ તમામ મૂર્તિઓ જે એવી જગ્યા હતી કે જ્યાં ગંદકીનું સામ્રાજ્ય હતું, ત્યાં ના સમજ ગણેશ ભક્તો દ્વારા એ મૂર્તિઓ ત્યાં ફેંકી દેવામાં આવી હતી. આ તમામ મૂર્તિઓને બહાર કાઢી અને તેમને ફરીવાર પુનઃ વિસર્જન કરવામાં આવ્યું છે. હું તમામને એક અપીલ કરવા માગું છું કે જો આપને આ બાપાની આવી રીતના પૂજા અર્ચના ન કરી શકતા હોય, સારી રીતે વિજય ન આપી શકતા તો આપણે એમનું બેસાડવું પણ ન જોઈએ. હું તમામ ગણેશ ભક્તોને એક અપીલ કરવા માગું છું કે જે થઈ ગયું પણ આવતા વર્ષથી આપણે માટીની મૂર્તિ લાવીએ અને માટીની મૂર્તિની સ્થાપના કરીએ. જય ગણેશ. કેમેરામેન હેમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત.